આત્મશ્રદ્ધા પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. જેમને પોતાનામાં આત્મવિશ્વાસ છે તેમના માટે સફળતાના સર્વ દ્વારો ખુલ્લા થઈ જાય છે. તેમના માટે કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય રહેતું નથી. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે ઉચ્ચ અને હીન મનુષ્ય વચ્ચેનો તફાવત એ આત્મવિશ્વાસ હોવો અને ન હોવો તેને લઈને જ છે. એમ આપણે જોઈ શકીએ છીએ, પોતાનામાં વિશ્વાસ હોય તો બધું જ થાય. પોતાની જાતમાં શ્રદ્ધા ઈશ્વરમાં શ્રદ્ધા છે. આ છે મહાનતાનું રહસ્ય. બલ્બના શોધક થોમસ આલ્વા એડિસને પોતાની પ્રયોગશાળામાં 1000થી પણ વધુ પ્રયોગો કર્યા, પણ 24 કલાક જલતો રહે તેવો બલ્બ બની શક્યો નહીં. છતાંય તેણે નિષ્ફળતા સ્વીકારી નહીં. તેનામાં એવો પ્રબળ આત્મવિશ્વાસ હતો કે હું અવશ્ય સફળ થઈશ, અને આખરે તે લાંબા સમય સુધી ઝળહળતો રહી શકે તેવો બલ્બ શોધીને જ જંપ્યો. નવી શોધખોળો કરનારા, નવા ખંડો શોધનારા અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આત્માના પ્રદેશમાં આગળ વધનારા સર્વ સાહસિકો આત્મશ્રદ્ધાના જોરે જ સફળ થાય છે. સ્વામી વિવેકાનંદજી કહે છે કે જીવનમાં મુશ્કેલીઓથી કદી ભાગવું નહીં, પણ નિર્ભયતાથી તેમની સામે આંખ મેળવવાથી મુશ્કેલીઓ પોતે ભાગી જાય છે. આ પ્રસંગનો પાછળથી ઉલ્લેખ કરતા સ્વામીજીએ ન્યૂયોર્કમાં એક ભાષણમાં કહ્યું હતું કે સમગ્ર જીવન માટે આ એક બોધપાઠ છે. ભયંકર દુશ્મન સામે પણ આંખ મેળવવી જોઈએ, હિંમતપૂર્વક તેની સામે ઊભા રહેવું જોઈએ. એક યુવા શિબિરમાં સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો વિશે વાર્તાલાપ ચાલતો હતો. તે દરમિયાન એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષમાં ભણતી એક યુવાન વિદ્યાર્થીનીએ પ્રશ્ન પૂછ્યો કે અમે આ બધા પ્રવચનો સાંભળીએ છીએ, તેની અસર થોડો સમય રહે છે, પાછા અમે અમારી સામાન્ય ઘરેડમાં જીવવા લાગીએ છીએ, તો ખરેખર આત્મવિશ્વાસ વધે અને તે કાયમ ટકી રહે એ માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાથી આત્મવિશ્વાસ જરૂર વધશે. તેમાંથી થોડા વાક્યો રોજ વાંચવા, અને મને પૂરો વિશ્વાસ છે કે તેનાથી તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે. એ પછી એકાદ મહિના બાદ મને એ વિદ્યાર્થીનો પત્ર મળ્યો, જેમાં તેમણે લખ્યું હતું કે આપે જણાવ્યા પ્રમાણે હું 1 મહિનાથી દરરોજ રાત્રે સૂતા પહેલાં સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારોનું વાંચન કરું છું. તેનાથી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને ઉદ્દેશીને કહે છે કે મારા બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સર્જાયા છો એવી શ્રદ્ધા રાખો. કૂતરા ભસભસ કરે તેથી બીતા નહીં. અરે, આકાશ તૂટી પડે તો પણ શું? ટટ્ટાર ખડા રહો અને કામ કરો.